હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક પનીરની રેસીપી, જે પરોઠા સાથે નાન સાથે સરસ લાગે છે. આ પંજાબી સબ્જી. તેના માટે મેં અહીંયા વજનમાં 200 ગ્રામ પાલક લીધેલો છે અને તેને મેં સરસ વોશ કરી લીધેલો છે. અને આ નીચેના એના ડાળખા કૂણા હોય છે, જે તે આની અંદર આપણે રાખીએ તો એ સરસ લાગે છે. અને મેં પહેલાં આ પાલકને વોશ કરીને રાખી દીધો. તો હવે મેં એક કઢાઈમાં ગરમ પાણી કરવા રાખી દીધું છે. એમાં આપણે ઢાંકવાનું નથી, એ રીતે ખુલ્લો જ આ રીતે 2 મિનિટ પાલકને આપણે બાફી લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે સરસ બફાઈ જાય ત્યાર પછી આપણે એક ચાયણીમાં કાઢીને ઉપર એકદમ ઠંડુ પાણી રેડી દેવાનું છે. એકદમ ઠંડો કરી દેવાનો છે, એટલે આવો જ ગ્રીન કલર આનો જળવાઈ રહેશે. અને મેં અહીંયા આમાં આપણે લાલ મરચું નથી વાપરતા, એટલે મેં અહીંયા તીખા 4 મોટા મરચાં લીધેલા છે અને આદું છે એની પેસ્ટ કરી લીધી છે. અને મેં પનીર અહીંયા લીધેલું છે. પનીરની રેસીપી મેં મારી આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેનલમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ મેં ઘરે પનીર બનાવેલું છે. અને કિચન કિંગ મસાલો લીધો છે, ધાણા જીરું લીધેલું છે, હિંગ છે, હળદર છે. અને મેં સૌપ્રથમ અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. અને તે થોડી ફ્રાય થઈ જાય એટલે મેં એમાં ડુંગળીની પેસ્ટ જે લીધેલી છે તેને એડ કરેલી છે. અને સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે. અને તેને આપણે સરસ રીતે આને કૂક કરી લેવાનું છે. અને આ થોડું કૂક થાય, સરસ આપણે ડુંગળી કાચી ના રહે એ રીતે કૂક સરસ થઈ જાય, તેલ છૂટું પડી જાય એટલે મેં આમાં એક જ ટમેટું નાખેલું છે, જેથી એનો લાલ કલર આપણે અંદર ના આવે અને ગ્રીન સબ્જી સરસ બને. એક ટમેટું થોડું એની ગ્રેવી કરી લીધી છે, તેને મેં થોડું ફ્રાય થવા દીધી છે એ ટમેટાને. ત્યાર પછી મેં આમાં ધાણા જીરું પાવડર અને કિચન કિંગ મસાલો લીધેલો છે 1 ચમચી, તે એડ કરેલો છે. તેને થોડાક અંદર કૂક થવા દીધા છે મસાલાને. ત્યાર પછી મેં જે આ પાલકની પ્યુરી બનાવી લીધી છે, મેં ઠંડો પડી ગયો પાલક એટલે ત્યાર પછી મેં મિક્સર જારમાં આની આ રીતે સ્મૂથ પેસ્ટ રેડી કરી લીધી છે. અને તેને મેં આની અંદર એડ કરીને આમાં મેં થોડો મારી પાસે કસૂરી મેથીનો પાવડર છે, તે મેં આની અંદર 1 ચમચી એડ કરેલો છે. હવે આપણે આ ગ્રેવીને થોડી આપણે કૂક થવા દઈશું. અને થોડી કૂક થઈ જાય એટલે મેં આમાં જે પનીર પહેલાં ફ્રાય કરેલું છે તેને આપણે અંદર એડ કરી દેવાનું છે. અને થોડું આપણે લીંબુનો રસ આમાં એડ કરેલો છે. હવે આપણે આ સબ્જીને થોડીવાર બધા મસાલા સરસ રેડી થઈ જાય એટલે કૂક થવા દઈશું. અને મેં આમાં થોડી ફ્રેશ મલાઈ લીધેલી છે, તેને એડ કરી છે. હવે આપણી આ સબ્જી બનીને પાલક પનીરની રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.